ગુજરાતમાં વધી રહી છે ઠંડી, હવે વાત તેને લઈને। ગુજરાતમાં શિયાળાની જામતી જતી ઠંડી વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું જોર આ તરફ ઘટ્યું છે, પણ કચ્છ જિલ્લાના નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। સાથે જ રાજ્યના અનેક શહેરોમાં 15 ડિગ્રી કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હાલમાં રાજ્યમાં અનેક રાજ્યોમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। જોકે આવતીકાલે ઉત્તરાયણના પર્વે ઉત્તર પૂર્વીય પવનની અસર ગુજરાતમાં જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। વિગતો પ્રાપ્ત કરીશું। અરુણ, ઠંડીને લઈને હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। હવામાન વિભાગે શું જાણકારી આપી છે રાજ્યમાં ઠંડીના વાતાવરણને લઈને? તોરલ, વર્તમાન સ્થિતિની વાત કરીએ તો જે રીતે સામાન્ય શિયાળાની મોસમ જે સામાન્ય તાપમાનથી શરૂ થયું અને ત્યાર પછી છેલ્લા દિવસો દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો, પરિણામે તીવ્રથી તીવ્રતમ ઠંડીનો લોકો અનુભવી રહ્યા છે। પરંતુ હાલના સમયે જોઈએ તો અત્યારે જે સ્થિતિ પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ઠંડીનું પ્રમાણ ચોક્કસ રીતે અત્યારના સમયમાં ઘટવા પામ્યું છે। ખાસ કરીને જોઈએ તો સમગ્ર ગુજરાતમાં જોઈએ તો નલિયા શહેર જે અત્યાર સુધીમાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે તેની ડિગ્રીમાં પણ 3 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે। પરિણામે કહી શકાય કે જે ઠંડીનું પ્રમાણ હોય એ 3 ડિગ્રી જેટલું ઓછું, એટલે કહી શકાય કે લોકો સહન કરી શકે તે પ્રમાણેની ઠંડીનો અનુભવ લોકો હાલના તબક્કે કરી રહ્યા છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આગામી સમયમાં પણ જે રીતે 2-3 દિવસ પછી ઠંડીનું પ્રમાણ ચોક્કસ રીતે વધુ થશે, પરંતુ હાલના તબક્કે જોઈએ તો જે રીતે સહન કરી શકાય અને ખાસ કરીને જોઈએ તો મહાનગરોની જો વાત કરીએ તોરલ, તો મહાનગરોમાં પણ જે રીતે તાપમાન ઘટ્યું છે અને પરિણામે તાપમાન વધ્યું છે, માફ કરજો, તાપમાનમાં વધારો થયો છે અને 3 ડિગ્રી જેટલો, એટલે 1 થી શરૂ કરીને 3 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થયો છે। પરિણામે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, એટલે કહી શકાય કે સહન કરી શકાય તે પ્રમાણે ઠંડી ને ખાસ કરીને મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં હાલના તબક્કે ઠંડીનું જોર જે ઘટ્યું છે એમ ચોક્કસ રીતે કહી શકાય। આગામી સમયમાં જે આગાહી કરવામાં આવી છે તે દરમિયાન જે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જોઈએ તો પતંગ રસિયાઓને મજા આવે તે પ્રમાણેનો ઉત્તર પૂર્વીય પવન જે ફૂંકાવાના છે તે પ્રમાણેની આગાહી, ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાય તે પ્રમાણેની આગાહી ગુજરાતમાં રહેશે। એટલે કહી શકાય કે ઉત્તરાયણમાં જે પતંગ રસિયાઓ હશે તેઓને ઉત્તરાયણનું પર્વ સારી રીતે ઉજવી શકે એટલું નહીં, પરંતુ તેઓ આનંદ માણી શકે તે પ્રમાણેનું ઉત્તરાયણનું પર્વ રહેશે, તે પ્રમાણેનું હવામાન રહેશે। જ્યારે ત્યાર પછીના સમયમાં જોઈએ એટલે કે 15મી તારીખ પછી 15 જાન્યુઆરી પછી આ હવામાન પવનનો જે પવન ફૂંકાવાની છે જે શક્યતા છે એ ઉત્તર પૂર્વીય પવનો વધુ તેજ ગતિથી ફૂંકાશે અને પરિણામે તેની સમગ્ર ગુજરાતમાં અસર થાય અને ઠંડીનું પ્રમાણ તીવ્રથી તીવ્રતમ થાય તો નવાય નહીં। એટલે આગામી સમયમાં ચેતતા રહેવું પડશે, સાથે સાથે ઉત્તરાયણનું પર્વ માનવા માટેનો આનંદ લોકો માણી શકે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તોરલ, ધન્યવાદ અરુણ તમામ જાણકારી માટે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઠંડીમાં અત્યારે આંશિક ઘટાડો નોંધાયો છે। આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં ફેરફાર આવી શકે છે।